નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વર્ષ 2020માં યુકે ખાતે રહેતા જીગુ કુમાર સોરઠીએ તેની 21 વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. આડેધડ ચપ્પુના ઘા મારીને મંગેતરને રેંસી નાખનાર જીગુ સોરઠીના આ કૃત્યને લેસ્ટર કોર્ટ દ્વારા અતિ ક્રૂર જાહેર કરીને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. યુકે અને ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો સુરત ખાતે સામે આવ્યો હતો, જેમાં બ્રિટનમાં મંગેતરની હત્યા કરનાર આરોપીને સુરતની લાજપોર જેલમાં ટ્રાન્સફર કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2020માં યુકેની કોર્ટ દ્વારા આરોપી જીગુ સોરઠીને આજીવન એટલે કે 28 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જેને લઈને પરિવાર દ્વારા યુકે અને ભારત સરકારની સંધિનો હવાલો આપીને આરોપીને ભારત જેલના ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી. 4 વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ આરોપી હવે બાકીની સજા સુરતની લાજપોર જેલમાં ગાળશે, એમ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું. આજ રોજ બ્રિટિશ એક્સપર્ટ કેદીને લઈને યુકેથી દિલ્હી એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા અને ત્યાંથી વિડીયોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન કરીને આરોપીને સુરત પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઉમરગાંવના જો કલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીગુ કુમાર સોરઠી, જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વિક્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેન્સ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમયના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જો અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જો બ્રિટિશ ઓથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જો એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જો એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે. આરોપીના આપણા જાણવા મળેલા છે કે ખૂનના ગુનામાં આ આરોપી છે. જો આપણે ત્યાં જો મર્ડર લિસ્ટર યુકે ખાતે જો એક મર્ડર થયેલા હતા એના આરોપી છે. એટલા પર સમય જો ઇન્ફોર્મેશન ઓફિશિયલ ઇન્ફોર્મેશન મળી છે કે બાકીના સમય જેટલા કરવાના છે આ જો જેલ ઓથોરિટીઝના આપણે ભારત સરકાર એના જેલ ઓથોરિટીઝને ઇન્ફોર્મ કરેલા છે. નહીં, એના માટે જેલ ઓથોરિટીઝના હોય છે, જો ગૃહ વિભાગમાં હોય છે તો એના જો બી નિયમ કાનૂન છે આપણા હોમ ડિપાર્ટમેન્ટ એના મારે કરશે. હા, ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથે સેન્ટેન્સ્ડ વ્યક્તિઓ માટે જો એગ્રીમેન્ટ છે એના હિસાબથી આ અહીંયા આવેલા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.